મેટ્રિમોનિયલ એપ પર નકલી ઓળખ બનાવી હિન્દુ મહિલાઓને ફસાવવાના કથિત કૌભાંડનો બજરંગ દળે પર્દાફાશ કર્યો છે. બજરંગ દળના દાવા મુજબ આરોપી પોતાને આદિત્ય પટેલ નામનો બિઝનેસમેન બતાવી મહિલાઓ સાથે સંપર્ક સાધતો હતો. તપાસ દરમિયાન તેની અસલ ઓળખ કરીમ સિપાઈ તરીકે સામે આવી છે. મહિલાને મળવા પહોંચેલા આરોપીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. તેના મોબાઈલમાંથી કથિત નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત 20થી વધુ મહિલાઓની વિગતો અને હજારો આપત્તિજનક ફોટા વિડીયો પણ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. તો આરોપી વિધવા અને ડિવોર્સી મહિલાઓને નિશાન બનાવતો હતો અને પોતાને વિધુર સાબિત કરવા માટે પત્નીનું નકલી ડેથ સર્ટિફિકેટ પણ તૈયાર કર્યું હતું. હાલ આરોપીને વધુ તપાસ માટે મહિલા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. પછી બેને બજરંગ દળના કાર્યકર્તાનો સંપર્ક કર્યો. બજરંગ દળના કાર્યકર્તા એની અંદર ઊંડાણપૂર્વક ઉતર્યા તપાસમાં અને ખબર પડી કે આ કોઈ આદિત્ય પટેલ નામનો વ્યક્તિ નથી. આ કરીમ રસુલભાઈ પટેલ સિપાઈ કડીનો રહેવાસી છે અને આ રીતનું એ કામ કરે છે. એટલે ગત રોજ જ્યારે બેનને મળવા આવ્યો ત્યારે પોલીસ બજરંગના કાર્યકર્તાઓએ પોલીસ બોલાવી અને એને પકડાયો હતો અને એના મોબાઈલની અંદર જ્યારે તપાસ કરી ત્યારે આદિત્ય ચીનુભાઈ પટેલ નામનો આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશનિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇલેક્શન કાર્ડ અને તદુપરાંત એનું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ યુએસનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યું હતું. અને એના મોબાઈલની અંદર ટોટલ 20થી વધારે હિન્દુ બહેનોના પ્રોફાઇલો હતા. જ્યારે એ ચેક કરવામાં આવ્યું ત્યારે 8,000થી વધારે આપત્તિજનક બહેનો સાથેના ફોટા અને વિડીયો એની અંદર હતા. તો એના પછી જ્યારે બીજી વધારે ઊંડાણપૂર્વક એની અંદર મોબાઈલમાં ચેક કરવામાં આવ્યો ત્યારે એવા દરેક જે પ્રોફાઇલ જે છે જે બહેનો સાથે એના જે શારીરિક સંબંધ બંધાયા હતા બધાને એને બ્લેકમેલ કરેલા હતા અને ઘણા બહેનોએ એને એમ પણ કહે કે તું હવે હું પોલીસ ફરિયાદ કરું છું, પણ કોઈ કારણસર પોલીસ ફરિયાદ નથી થઈ શકી હજી સુધી એના પર. એટલે આ એક બહુ મોટી તપાસની વિષય છે અને જીવનસાથી.com જેવી જે સંસ્થાઓ છે કે જે કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન કર્યા વગર આવી રીતે કોઈ પણ ભવિષ્ય સાથે ચેડા કરે છે તો એનો પણ અમારો વિરોધ છે અને અમે એને બી ચેતવણી આપીએ છીએ કે કોઈ પણ તમે પ્રોફાઇલ વેરીફાઈ કર્યા વગર આવી રીતે કોઈ પણને તમે હિન્દુ બહેનને ફસાઈ દેશો તો બજરંગ દળ અમે સહન નહીં કરી શકીએ. અને પછી કાલે રાત્રે એને મહિલા ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો અને રાત્રે એની ઉપર ફરિયાદ દાખલ કરી છે. અત્યારે પોલીસ કસ્ટડીમાં. જીવનસાથી એપ્લિકેશન્સ પર એ રોંગ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીને પોતે મુસ્લિમ હોવા છતાં પણ પટેલ છે એવું ઇન્ફોર્મ કરીને લાઈક બધા જ એવિડન્સ રોંગ ક્રિએટ કરીને લાઈક ઓલ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્સ લાઈક ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ, જીએસટી સર્ટિફિકેટ્સ, ડેથ સર્ટિફિકેટ્સ ઓફ વાઇફ એન્ડ એવરીથિંગ, રેશન કાર્ડ, એ બધું આપીને કનેક્ટ થયો હતો અને ધેન આફ્ટર મને ડાઉટ જતા મેં વિશ્વ હિન્દુ પરિષદ